જય હિન્દ જય ભારત મિત્રો. સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે ગઈકાલેનો વિડીયો હતો એની અંદર આપણે જોયું કે અમદાવાદની અંદર હાથીજણ વિસ્તારની અંદર 1.5 BHK માટે અત્યારે ફોર્મ ભરાવાના ચાલુ થયા છે. એવી જ રીતે હવે અલગ અલગ શહેરોની અંદર પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સરકાર દ્વારા ફોર્મ ભરાવાના ચાલુ થયા છે. એવામાં સૌથી મોટી એક જાહેરાત આવી છે વડોદરાની અંદર. મિત્રો આપણે વાત કરીએ તો વડોદરાની અંદર 1000થી પણ વધારે આવાસ માટે અત્યારે ફોર્મ ભરાવાના ચાલુ થયા છે. ફોર્મ ભરવા માટે સૌથી પહેલાં તો તમારે vmc.gov.in આ વેબસાઇટની ઉપર જવાનું છે. જેવું તમે આ વેબસાઇટની ઉપર જશો એવું તમને અહીંયા ઉપર અમુક અલગ અલગ નીચે ટેબ જોવા મળશે. જેમાં એક છે સિટીઝન સર્વિસ, ટેન્ડર, રિક્રુટમેન્ટ, કમ્પ્લેન, પ્લાન્ટ રિક્વાયરમેન્ટ્સ, પેન્શન હયાતી, મેરેજ રજિસ્ટ્રેશન એન્ડ અફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ. તો તમારે એમાં અફોર્ડેબલ હાઉસિંગ સ્કીમની અંદર જવાનું છે. જેવું તમે અફોર્ડેબલ હાઉસિંગ સ્કીમની અંદર જશો એવું તમને આ એક પીડીએફ છે જોવા મળશે. જેમાં લખેલું છે કે વડોદરા મહાનગરપાલિકા અફોર્ડેબલ હાઉસિંગ વિભાગ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ EWS 1 પ્રકારના આવાસો ફાળવવા અંગે ઓનલાઈન ફોર્મ ભરવા બાબતે. મિત્રો વાત કરીએ તો આ ફોર્મ 14 તારીખથી ચાલુ થયા છે અને લાભાર્થી આ ફોર્મ 13 માર્ચ સુધી ભરી શકે છે. ફોર્મ સંપૂર્ણપણે ઓનલાઈન ભરવાના છે અને ફોર્મની સાથે ₹200 ફોર્મની ફી અને ડિપોઝિટ પેટે ₹20,000 ભરવાના છે. આ ઉપરાંત બીજી બધી વિગતો છે એ પીડીએફની અંદર આપેલી છે. મિત્રો વાત કરીએ તો આ યોજનાની જે કોડ છે એ A1 અને A2 છે અને લાભાર્થીએ આવાસની જે કિંમત છે એ ₹3,00,000 રાખવામાં આવી છે. આ ઉપરાંત આવાસની સંખ્યા ટોટલ 796 અને 277 છે. એની અંદર અહીંયા ઉપર યોજનાનું સરનામું પણ આપેલું છે. આ યોજનાના સરનામાની આપણે વાત કરીએ તો વારસિયા રિંગ રોડ, વારસિયા સંજયનગરની પાસે 796 જેટલા આવાસ છે અને વાઘોડિયા ડીમાર્ટ છે ત્યાં જતાં જે દંતેશ્વર છે ત્યાં ટોટલ 277 જેટલા આવાસો માટે ફોર્મ ભરાવાના ચાલુ થયા છે. મિત્રો વાત કરીએ તો અહીંયા ઉપર બધી વિગતો આપેલી છે કે માહિતી પત્રિકા તમારે અહીંથી જોવા મળશે. અપલોડ કરવાના પુરાવો કયા કયા છે એ પણ તમને જોવા મળશે. આવક અંગેની અને અન્ય સૂચનાઓ અહીંયા છે અને અહીંયા ઉપર એક માર્ગદર્શિકા વાંચ્યા પછી તમારે ફોર્મ ભરવાનું છે. ફોર્મ ભરવા માટે તમારે જે સ્કીમની અંદર ફોર્મ ભરવું હોય ત્યાં તમારે અહીંયા ઉપર એપ્લાય નાવની અંદર જવાનું છે. તમે જેવું એપ્લાય નામ કરશો એવું તમારે સરનેમ, ફર્સ્ટ નેમ, ફાધર અથવા હસબન્ડનું નામ, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી નાખી રજીસ્ટર કરી અને લોગિન કરી અને તમારે ફોર્મ છે એ ભરવાનું રહેશે. હવે મિત્રો આપણે માહિતી પત્રિકા જોઈ લઈએ. માહિતી પત્રિકાની અંદર શું શું વિગત આપેલી છે. મિત્રો વાત કરીએ તો આની અંદર અહીંયા જે આગળ વાત કરી આપણે એ વિગત આપેલી છે, પરંતુ અહીંયા આવાસનું ક્ષેત્રફળ પણ આપેલું છે. 30 ચોરસ મીટરના બંને આવાસ છે અને આવાસની જે કિંમત છે એ ₹3,00,000 રાખવામાં આવી છે. અહીંયા ઉપર આખી પીડીએફ આપેલી છે કે અહીંયા એપ્લાય નાવની અંદર તમે જેવું જશો એવું તમારે શું શું વિગત નાખવાની છે. સ્ટેજ 1ની અંદર એપ્લિકેશન ડિટેલ નાખવાની છે. સ્ટેજ 2ની અંદર તમારે બેંક ચલણ ડાઉનલોડ કરવાનું છે, અપલોડ ડોક્યુમેન્ટ કરવાના છે, વ્યૂ એપ્લિકેશન અને પ્રિન્ટ એપ્લિકેશન કરવાની છે. અહીંયા ઉપર સેમ્પલ એપ્લિકેશન ફોર્મ પણ આપેલું છે કે આ ટાઈપનું તમારું સેમ્પલ એપ્લિકેશન ફોર્મ છે એ હોવું જોઈએ. આ બધી જ વિગતો છે એ ઓનલાઈન જ્યારે તમે ફોર્મ ભરશો એ છે. આ સેમ્પલ બેંક ચલણ છે એટલે કે તમારે એક ચલણ કઢાવવાનું રહેશે બેંકના નામનું ડિમાન્ડ ડ્રાફ્ટ મારફતે. અહીંયા ઉપર અપલોડ થતા ડોક્યુમેન્ટ્સ છે અને ત્યારબાદ મિત્રો અહીંયા અપલોડ કરવાના પુરાવાઓ આપેલા છે કે તમારે ફોર્મ ભરતી વખતે કયા કયા પુરાવાઓ છે એ અપલોડ કરવાના છે. મિત્રો વાત કરીએ તો આટલા પુરાવા આની અંદર અપલોડ કરવાના છે. હવે ફરી આપણે આની અંદર જતા રહીએ તો અપલોડ કરતા પુરાવાની અંદર અહીંયા તમને જોવા મળશે કે અહીંયા પ્રથમ અરજદારનો ફોટોગ્રાફ, ત્યારબાદ અરજદારની સહી, બેંક દ્વારા ફોર્મ ફી તથા ડિપોઝિટ રકમ ભર્યાના બેંકના અધિકૃત સિક્કાવાળો ચલણની કોપી. હવે મિત્રો આની અંદર આપણે વાત કરીએ તો આમાં જે તમે ચલણ બેંકની અંદર ભરો છો એ ચલણની કોપી તમારે અપલોડ કરવાની છે અને એ ચલણની કોપી તમારે તમારી સાથે પણ રાખવાની છે. ત્યારબાદ અરજદાર અને સહ અરજદારના આધાર કાર્ડ, રાશન કાર્ડ,
રિઝર્વ કેટેગરીના અરજદાર માટે જાતિનો દાખલો, દિવ્યાંગજન હોય તો તે માટે સિવિલ સર્જનનું પ્રમાણપત્ર. ત્યારબાદ રહેઠાણનો પુરાવો. હવે રહેઠાણના પુરાવાની અંદર જો તમે ભાડે રહેતા હોય તો આની અંદર તમારે વેરા પાવતી, લાઇટ બિલ, ભાડા કરાર આપવાનો રહેશે. ત્યારબાદ આધાર કાર્ડની અંદર લખેલ રહેઠાણનો પુરાવો, જો હાલનું અને આધાર કાર્ડમાં દર્શાવેલ રહેઠાણ અલગ અલગ હોય તો ફરજિયાત લાઇટ બિલ, વેરા પાવતી આપવાની રહેશે. આવકના પુરાવાની અંદર તમે છેલ્લા 3 વર્ષનું આઈટી રિટર્ન, ફોર્મ 16, મામલતદાર દ્વારા પ્રમાણિત કરવામાં આવેલો આવકનો દાખલો અથવા તો તમે જ્યાં નોકરી કરો છો તે સંસ્થાનું આવક અંગેનું પ્રમાણપત્ર છેલ્લા 3 વર્ષનું તમારે આની અંદર અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ આની અંદર એક બાહેંધરી પત્રક પણ તમારે આપવું પડશે. બાહેંધરી પત્રક છે એ પરિશિષ્ટ 2 મુજબનું અરજદારની સહી સાથેનું રહેશે અને જો અરજદાર સિંગલ હોય એ કિસ્સામાં પરિશિષ્ટ 3 મુજબનું આપવાનું આવશે. ત્યારબાદ બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ પણ આની અંદર તમારે પુરાવા સ્વરૂપે આપવાની છે. તો આટલા જે છે એ આની અંદર ડોક્યુમેન્ટ્સ આપવાના છે. આવક તથા અન્ય સૂચના પણ આની અંદર આપેલી છે કે પરિવારની વાર્ષિક આવક કેટલી હોવી જોઈએ. મહત્વની વાત એ જ છે કે કેટલી આવક ધરાવતા લોકો આની અંદર ફોર્મ ભરી શકે છે. મિત્રો વાત કરીએ તો આની અંદર ડિપોઝિટ 20,000 ભરવાની છે, પરંતુ જો તમને ડ્રોની અંદર ઘર ન લાગે તો આ 20,000 રૂપિયા ડિપોઝિટ તમને પરત થઈ જાય છે, પરંતુ ફોર્મની સાથે ભરેલી જે આ 200 રૂપિયાની ફી છે એ નોન રિફંડેબલ હોય છે. મકાન લાગી જાય પછી કેવી રીતે પૈસા ભરવાના? તો કે મકાનની કુલ કિંમતના ઓછામાં ઓછા 20% રકમ ડ્રોની અંદર સફળ થયા બાદ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર 3 માસની અંદર ભરવાની રહેશે. ત્યારબાદની જે 80% રકમ છે એ 10 હપ્તાએ પોઝેશન સુધીના સમયગાળાની અંદર ભરવાની રહેશે. આ ઉપરાંત મેન્ટેનન્સ પેટે 50,000 રૂપિયા ભરવાના રહેશે. તો આવી રીતે આ મકાન ટોટલ 3,50,000 રૂપિયામાં લાભાર્થીને મળશે. મિત્રો વાત કરીએ તો આની અંદર રોકડેથી, ડીડી પે ઓર્ડરથી ચૂકવણું કરી શકાશે. આ ઉપરાંત કુટુંબની જે વાર્ષિક આવક છે એ 3 લાખ રૂપિયા સુધી હોવી જોઈએ. કુટુંબની અંદર પોતે એટલે કે ફોર્મ ભરનાર, એમના પત્ની, બાળકો અને આશ્રિતનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મિત્રો આની અંદર તમને લોન્સની પણ સુવિધા મળે છે અને બેંક લોન ન મળવાના કિસ્સામાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની જવાબદારી નહીં રહે. પરંતુ તમે આની અંદર જો આની અંદર 10 હપ્તા આપ્યા છે તો ઘણા લોકોને પ્રશ્ન હોય કે 10 હપ્તા અમારે કેવી રીતે ભરવા? તો આની અંદર તમે બેંક દ્વારા લોન પણ લઈ શકો છો. ત્યારબાદ અહીંયા ઉપર આખી માહિતી આપેલી છે કે કેવી રીતે તમારે ફોર્મ ભરવાનું છે, ડ્રોની અંદર સફળ જાય પછી શું છે. આ ઉપરાંત ડિફેન્સની અંદર 10% લોકોને ઘર, અનુસૂચિત જાતિમાં 7%, આટલું રિઝર્વડ છે એ રાખેલું છે. 10, 20, 30, 40 અને 45% જેટલા ઘર છે એ રિઝર્વ કેટેગરીની અંદર રાખેલી છે. આ યોજના અંતર્ગત આવાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં આપતી 1.50 લાખની સહાય અને રાજ્ય સરકાર દ્વારા હાલમાં આપવામાં આવતી 1.50 લાખની સહાય બાદ કરી અને બાકી રહેતી રકમ કોર્પોરેશન દ્વારા નક્કી કરાયેલા રકમે આવાસ ફાળવવાની રહેશે. મિત્રો અહીંયા ઉપર આપેલું છે કે ફોર્મ પણ તમે વીએમસીની વેબસાઇટ છે ત્યાંથી ભરી શકો છો. તો વીએમસીની વેબસાઇટ્સની અંદર આપણે જોયું કે અફોર્ડેબલ હાઉસિંગ સેલ જ્યાં આપેલું છે એના ઉપર તમે જોશો તો આ ફોર્મ 14 તારીખથી લઈ અને 13 માર્ચ સુધી તમે ભરી શકો છો. તો મિત્રો તમે પણ જો વડોદરાની અંદર તમારા પોતાનું ઘરનું ઘર વસાવવા માંગતા હોય તો આજે જ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આજે ફોર્મ બહાર પડ્યા છે એનું ફોર્મ ઘરે બેઠા ભરી દેજો. જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથે ન્યૂઝને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. આવી જ અવનવી માહિતી જાણવા માટે ચેનલની સાથે જોડાયેલા રહો અને ચેનલને વધારેમાં વધારે લોકો સુધી શેર કરી દેજો.